हेलो फ्रेंड्स, केम छो बधा। आई होप तमे बधा मस्त अने स्वस्थ हशो। तो तमारुं स्वागत है मारी चेनल मारी रसोई 24 में। तो जोता ज खावानुं मन थई जाय अने बनाववानुं पण मन थई जाय एवा सरस मजाना दाळ वड़ा कंईक नवी रीते मैं बनाया छे। तो आम पण दाळ वड़ा सौने ज प्रिय होय छे अने ચોમાસામાં तो खास खावानी खूब ज मजा आवे छे। 1 कप जेटली मुगर दाळ लीधी छे मगनी અને 1/3 કપ જેટલા મેં ચોખા લીધા છે। તો એ બાસમતી સિવાયના કોઈપણ ચોખા તમે લઈ શકો અને એને મેં 6 થી 7 કલાક સુધી પલાળી રાખ્યા છે। ઓછામાં ઓછા 5 કલાક તો પલાળવા જ પડે છે। તો એ રીતે મેં પલાળી દીધા છે અને દાળ ચોખાને 2 થી 3 વાર મેં ધોઈ નાખ્યા હતા, પછી મેં એને પલાળ્યા હતા। તો હવે આપણે એમાંથી બધું જ પાણી કાઢી લઈશું અને આપણે દાળ ચોખાને ગ્રાઇન્ડરમાં પીસી લઈશું। तो ही दरदरो पीसवानुं छे आपणे, अधकचरू पण नहीं, बहुत मोटू मतलब कि बहुत वधारे पड़तुं ककरू पण नहीं अने एकदम लीसुं पण नहीं, एवुं आपणे बेटर बनाववानुं छे। तो एना माटे अहीं मैं मिक्सी जार लीधुं छे अने एनी अंदर 2 वखतमां अर्धुं अर्धुं करीने हूँ एने पीसी लईश। तो हवे आपणे दाळ ने चोखाने पीसी लईशुं। तो अहीं मैं 3 થી 4 तीखा लीला मरचां लीधा छे અને 2 इंच જેટલો આદુનો ટુકડો લીધો છે। તો અહીં આદુ જેટલું વધારે એડ કરશું તો વધારે સરસ ટેસ્ટ આવે છે। આ સિવાય તમે બીજા મસાલા એડ કરવા હોય તો મરી છે, અજમો છે, વલિયારી છે, એ ત્રણેયને થોડા શેકી લઈને અને પછી એનો પાવડર બનાવીને એ પણ તમે અંદર એડ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। પણ હું અહીં એકદમ સિમ્પલ મસાલા સાથે જ બનાવું છું, એટલે એ બધી વસ્તુઓ અંદર એડ નથી કરતી। તો આ રીતનું આપણું બેટર હોવું જોઈએ। तो पानी जो जरूर लगे तो तमे 2 થી 3 चमची जेटलुं एड करी सको छो। आपणे ज्यारे एने फीणीशुं तो ए वखते पण अंदर आपणुं खीरुं छे ए ढीलुं थशे, तो एटले बने त्यां सुधी आपणे पाणी एड नहीं करे तो वधारे सारुं। तो हवे आपणे एने थोड़ा मोटा वासणनी अंदर ज ट्रांसफर करी दईशुं आपणा खीराने। तो आ रीते हूँ बधुं ज जे दाळ वड़ा दाळ ने चोखा छे बधा अंदर ग्राइंड करी लईश। तो अहीं दाळ अने चोखानुं जे प्रमाण छे तमे तमारी रीते थोडुं ओछुं वधुं करी शको छो। जो चोखा तमे वधारे एड करशो ते वधारे पड़ता क्रिस्पी बनशे तमारा दाळ वड़ा। तो आटलुं माप इनफ छे। तो आ रीते मने थोडुं नवी नवी रीते बनावવાનો शौक छे અને જો મારી રેસીપી સારી બને તો જ હું તમારી સાથે શેર કરું છું, કેમ કે મને પણ બધી જ વસ્તુ તો નથી આવડતી। હું બી ઘણી બધી વસ્તુને ટ્રાય કરતી રહું છું અને જ્યારે સારી બને વસ્તુ ત્યારે ખૂબ ખુશી મળે છે અને જલ્દી જલ્દી તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ જાય છે। તો એવી જ આ એક રેસીપી છે। તો હવે આપણે મેઇન કામ છે જે આપણા હાથ દુખાડશે એવું કામ, અને છે આપણે જે બેટર છે એને ફીણવાનું। તો અહીં હાથથી પણ તમે ફીણી શકશો અથવા તો તમારી પાસે વિસ્કર હોય તો એનાથી પણ તમે એને ફેંટી લો। તો એને ઓછામાં ઓછું 8 થી 10 મિનિટ સુધી આપણે એને ફેંટવું પડશે। તો મને પણ ખૂબ જ મહેનત લાગે છે આ જ્યારે બી ફેંટવાનું હોય છે ત્યારે હાથ દુખી જાય છે, પણ છતાં પણ તમે જેટલું વધારે ફેંટો એટલા વધારે સોફ્ટ અંદરથી બને છે, એટલે અંદર જે હવાના કણ ભરાશે અને એ આપણા બેટરને એકદમ હળવું બનાવી દેશે અને એટલે જે અંદરથી સોફ્ટ બનશે આપણા દાળ વડા। તો ચોખાને લીધે ઉપરથી ક્રિસ્પી બનશે અને આ રીતે ફેંટવાથી અંદરથી સોફ્ટ બનશે। તો અહીં અમદાવાદમાં જે દાળ વડા મળે છે એ એટલા બધા અંદરથી જાળીદાર નથી હોતા, સોફ્ટ હોય છે પણ જાળીદાર નથી હોતા। તો અહીં આપણે સરસ રીતે મેં ફેંટી લીધું છે અને અંદર મેં 1/4 ટીસ્પૂન જેટલી મેં અંદર હિંગ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર મેં એડ કરી છે 1 મુઠ્ઠી પડતી। તો એ કોથમીર તમે જેટલી વધારે લેશો એટલું વધારે ટેસ્ટી બનશે આ દાળ વડા। અને અહીં મેં ચપટી જેટલું મેં ખાવાનું સોડા એડ કર્યો છે, બસ આ સિવાય આપણે કશું જ એડ નથી કરવાનું। અને હવે આપણે એને સરસ રીતે થોડું ફેંટી લઈશું ફરીથી। અને હવે મેં એની અંદર ગરમ તેલ એડ કર્યું હતું પણ એનો વિડીયો થોડો સ્કીપ થઈ ગયો લાગે છે। તો એ તેલ પણ મૂકી દીધું છે અને એને એટલું જ ગરમ કરવાનું કે જે આપણું દાળ વડા આપણે મૂકીએ તો એ તરત નીચે જઈને ઉપર આવી જાય અને તેલમાં તરે, એ રીતનું આપણું ગરમ હોવું જોઈએ આપણું તેલ। તો આ રીતે એમાં સમાય એટલે આપણે દાળ વડા મૂકી દઈશું અહીં।
તો આપણે જે અંદર બેટરની અંદર થોડું તેલ એડ કરીશું, એકાદ મોટી ચમચી જેટલું. એના લીધે આપણે જ્યારે બી દાળવડા ખાઈશું તો આપણે ગળામાં ડચુરો નહીં બાજે, નહીં તો એ અંદરથી એટલા ડ્રાય થઈ જાય છે કે અંદર આપણને ગળામાં ભરાય છે. તો એવું નહીં થાય એના માટે જ આપણે થોડું ગરમ તેલ એડ કરવાનું બેટરમાં. તો આ રીતે દાળવડા જ્યારે થોડા કલર ચેન્જ થાય, એનો નીચેથી ચડી જાય એવા, એટલે આપણે એને ધીરે ધીરે આપણે એને પલટાવતા રહીશું અને આ રીતે આપણે એને તળી લઈશું. તો એક બેચ તળાતા લગભગ 3-1 મિનિટ થાય છે, 3 થી 4 મિનિટ થશે. તો જનરલી આપણે જ્યારે બી કોઈ વસ્તુ તળતા હોઈએ છીએ તો આપણે ભજીયા પકોડા આપણે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ પર જ આપણે તળીએ છીએ. પણ અહીં મેં સ્લો ટુ મીડિયમ ગેસ પર તળું છું, કેમ કે મારું જે આ લોઢ્યું છે, જે વાસણ એકદમ પાતળું છે, તો અહીં મારું તેલ ખૂબ ઝડપથી ગરમ થઈ જશે. તો એટલે મેં એ રીતે સ્લો ટુ મીડિયમ ગેસ પર જ હું એને તળી રહી છું. તો આ બધી વસ્તુઓ પણ મેટર કરે છે કે તમે કયા બર્નર પર તમે તળો છો, તમે જેમાં તળો છો એની થિકનેસ કેવી છે, એ બધું વસ્તુ પણ મેટર કરતી હોય છે જ્યારે બી કોઈ વસ્તુ તમે તળો ત્યારે. તો આ રીતે જ ધ્યાન રાખીને જાતે જ નક્કી કરવું પડે આપણે કે કઈ રીતે તળવું અને કેટલા તાપમાને તળવું. સોરી, તમને વધારે પડતી મારું બકબક ના ગમતી તો પ્લીઝ સ્કીપ કરી દેજો. પણ આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. તો અહીં મારા દાળવડા લગભગ તૈયાર થઈ ગયા છે અને 3 થી 4 મિનિટમાં તો એક બેચ તળાઈ જાય છે. તો ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય એનો, એટલે સમજી જવાનું કે આપણે દાળવડા તળાઈ ગયા છે. તો આટલા ખીરામાંથી લગભગ 4 ગાણ જેટલા મારા દાળવડા રેડી થયા છે અને બધા જ દાળવડા મેં તળી લીધા છે. જોડે આ રીતે તીખા મરચાં પણ મેં તળી લીધા છે. તો અહીં મરચાં થોડા વધારે તીખા છે એટલે મેં વધારે નથી તળ્યા. તો બધા જ આપણા દાળવડા બનીને રેડી છે અને ડુંગળી અને મરચાં સાથે એને સર્વ કર્યા છે. તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય, રેસીપી પણ સારી લાગે, કંઈ પણ તમને નવું જાણવા કે શીખવા મળ્યું હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ. આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.